Hello everyone, how are you all? It is your YouTube channel and welcome back to another excited English speaking session with me, Thanvi Bharadwa. જો કે આપણે ગઈકાલના લેક્ચરમાં જોયું કે એમ ઇઝ આર ની હકાર, નકાર અને પ્રશ્નાર્થ ત્રણેય પ્રકારની વાક્ય રચનાની આપણે પ્રેક્ટિસ કરી લીધી, પ્લસ ધીસ અને ધેટ એની પ્રેક્ટિસ કરેલી, પ્લસ પ્રેપોઝિશનની પણ આપણે પ્રેક્ટિસ કરેલી છે. તો ગઈકાલના લેક્ચરમાં આપણે ઘણું બધું શીખેલા છીએ એન્ડ આઈ હોપ કે ગઈકાલનો લેક્ચર તમે જોયેલો હશે અને જો વિડીયો ગમ્યો હશે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ તો તમે જરૂર કરેલું જ હશે ને. બટ હજી પણ એવા ઘણા સ્ટુડન્ટ્સ હશે કે જેમણે આ વિડીયો નહીં જોયો હોય, તો આ એમના માટે છે કે હું તમને સજેસ્ટ કરું છું કે તમે જુઓ એ વિડીયો અને અંત સુધી જુઓ, અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો જરાક પણ ના ભૂલતા. તો આજે આપણે સેશનની શરૂઆત કરીએ એ પહેલા કહી દઉં કે આપણે આજના સેશનમાં એમ ઇઝ આર ની સાથે સાથે વોઝ વર અને વિલ બી ની પણ ચર્ચા કરવાની રહેશે. ગયા સેશનમાં એટલે કે ગયા વિજય સરના સેશનમાં વિજય સરે તમને એમ ઇઝ આર ની સાથે વોઝ વર અને વિલ બી ત્રણેયની પ્રેક્ટિસ કરાવેલી છે, ત્રણેયની એક્સપ્લેનેશન આપેલી છે. સો આઈ હોપ કે તમે ખૂબ જ સારા સર પાસે ખૂબ જ સારી એક્સપ્લેનેશનની સાથે આજે તમે અહીંયા પ્રેક્ટિસ માટે બેઠા છો. બટ જો હજી તમે એક્સપ્લેનેશન ના જોઈ હોય તો ડે 3 ની એક્સપ્લેનેશન ને તમે જોઈ શકો છો, જે વિજય નાકિયાની યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. ઓકે, હવે આ સેશનમાં આપણે પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ ત્રણેય ટેન્સની હારે પ્રેક્ટિસ કરવાની છે, બટ કંઈક અલગ રીતે. કઈ રીતે? તો કે અહીંયા 3 સ્લાઇડ સ્ટાર્ટિંગમાં છે. ફર્સ્ટ સ્લાઇડમાં આપણે પ્રેઝન્ટ ટેન્સની પ્રેક્ટિસ કરીશું, સેકન્ડ સ્લાઇડમાં આપણે પાસ્ટ ટેન્સની અને થર્ડ સ્ટાઇલમાં આપણે ફ્યુચર ટેન્સની પ્રેક્ટિસ કરવાની છે. So are you guys ready? જો તમે રેડી હોય તો અત્યારે જ કમેન્ટ સેક્શનમાં જણાવજો yes I am ready. So let's learn. ફર્સ્ટ ઇમેજ તમારી પાસે છે કિંગફિશરનું. કેનું ઇમેજ છે? કિંગફિશરનું. જેમ મેં તમને કીધું કે આપણે સૌથી પહેલા પ્રેઝન્ટ ટેન્સની પ્રેક્ટિસ કરવાના છીએ, તો પ્રેઝન્ટ ટેન્સ માટે ઓલવેઝ શું વપરાશે? એમ, ઇઝ અને આર. આ ત્રણનો ઉપયોગ કરવામાં આવશે પ્રેઝન્ટ ટેન્સ માટે. તો કિંગફિશર અહીંયા એક જ છે બર્ડ, તો આપણે એની માટે શેનો ઉપયોગ કરશું? યસ, એના માટે વપરાશે ઇઝ. કેટલા હોશિયાર છો તમે બધા! કિંગફિશર વર્ડ ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવવું છે. મેં ગઈકાલના સેશનમાં તમને શીખવાડેલું હતું કે પશુ, પક્ષી, નિર્જીવ વસ્તુ માટે આપણે ઈટ, ધીસ અને ધેટ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ. તો બસ ઈ જ વસ્તુ આપણે અહીંયા પણ કરવાની છે. કિંગફિશર માટે પક્ષી છે તો આપણે ઇઝ નો ઉપયોગ, ઈટ નો ઉપયોગ અથવા તો ધેટ નો ઉપયોગ, ત્રણમાંથી ગમે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે ઈટ નો ઉપયોગ કરી તો કહીશું ઈટ ઇઝ અ કિંગફિશર. શું કહેવાશે? ઈટ ઇઝ અ કિંગફિશર. અથવા તમે કહો કે અહીંયા ઈટ ની જગ્યાએ ધીસ લગાડવું છે, તો ઈટ ના સ્થાને તમે ધીસ મૂકી અને બોલી શકો છો This is a kingfisher. શું કહેવાશે? This is a kingfisher. હવે કહો કે ઈટ ના સ્થાને તમારે ધેટ લગાડવું છે, તો એમ પણ થઈ શકે છે That is a kingfisher. શું કહેવાશે? That is a kingfisher. હવે આ તો થઈ હકારની વાત. હવે નકાર જોતું હોય તો મેં કાલે શું કીધું હતું? એક જ વસ્તુ યાદ રાખવાની કે નકાર વાક્યમાં હંમેશા નોટ કેટલામાં સ્થાને આવે? યસ, ઓલવેઝ ત્રીજા સ્થાન ઉપર નોટ આવશે. તો અહીં ઈટ ઇઝ પહેલું સ્થાન, બીજું સ્થાન ને ત્રીજા સ્થાન ઉપર નોટ મૂકી દો એટલે કઈ વાક્ય રચના થશે? નકાર વાક્ય રચના. હવે વાક્યને બોલતા ઈટ ઇઝ નોટ અ કિંગફિશર. વોટ? ઈટ ઇઝ નોટ અ કિંગફિશર. હવે તમે કહો કે મારે ધીસ ઉપરથી બનાવવું છે, તો પણ બની શકે ધીસ ઇઝ નોટ અ કિંગફિશર. શું થશે? ધીસ ઇઝ નોટ અ કિંગફિશર. હવે એવું કેવું હોય કે ધેટ ઉપરથી બનાવવું છે, તો પણ બની શકે. ઈટની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું છે? ધેટ મૂકવાનું છે. પછી બોલો ધેટ ઇઝ not a kingfisher. શું થશે? That is not a kingfisher. કેટલું ઈઝી છે, સાથે બોલવાનું છે, ખાલી વિડિયોને જોવાનો નથી. હવે તમે એવું કહો હકાર પણ જોઈ લીધું, નકાર પણ જોઈ લીધું, બટ ક્વેશ્ચન આન્સર વાળું ક્યાં? હાલો શીખડાવી દઈએ.
હવે ક્વેશ્ચન આન્સર પૂછવું હોય કે શું આ કિંગફિશર છે? શું ક્વેશ્ચન પૂછવો છે તમારે? શું આ કિંગફિશર છે? હું અહીંયા ક્વેશ્ચન લખું છું. શું આ કિંગફિશર છે? તો હવે એ સેન્ટેન્સ કઈ રીતે બનશે? આપણે હકાર વાક્ય છે ને એને ક્વેશ્ચનમાં આપણે કન્વર્ટ કરવું છે, બરોબર? તો હકાર વાક્ય છે ઇટ ઇઝ અ કિંગફિશર, કે આ કિંગફિશર છે. હવે તમારે એવું કેવું હોય કે શું આ કિંગફિશર છે? તો એનું સેન્ટેન્સ કઈ આ રીતે બનશે કે ઇઝ ઇટ અ કિંગફિશર? શું સેન્ટેન્સ બનશે? ઇટ ઇઝ અ કિંગફિશર. શું આ કિંગફિશર છે? હવે કેવું હોય કે ઇટ નહીં, મારે ધીસ અથવા તો ધેટ જોઈએ છે, તો ઈ પણ થઈ જશે ઇઝ ધીસ અ કિંગફિશર, અથવા કહી શકાશે ઇઝ ધેટ અ કિંગફિશર. છે ને, કેટલું ઈઝી છે. હવે બસ એવી જ રીતે આપણે આ બધા સેન્ટેન્સ બનાવવાના છે. સો આપણે બનાવીએ. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે હોકનું. તો હવે આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો બનાવી શકીએ કે આપણે ધીસ ઉપરથી સેન્ટેન્સ બનાવવું છે, તો કહી શકાય ધીસ ઇઝ અ હોક. અથવા ધીસ ની જગ્યાએ તમે ઇટ નો ઉપયોગ પણ કરી શકો છો અને ઇઝ ધીસ ની જગ્યાએ તમે ધેટ નો ઉપયોગ પણ કરી શકો છો. જો ઇટ નો ઉપયોગ કરશું તો કહેવાશે ઇટ ઇઝ અ હોક. શું કહેવાશે? ઇટ ઇઝ અ હોક. અને જો તમે ધેટ નો ઉપયોગ કરો છો તો કહેવાશે ધેટ ઇઝ અ હોક. શું કહેવાશે? ધેટ ઇઝ અ હોક. ઈ જ વસ્તુ હવે આપણે નકારમાં જોઈએ છે કે ધીસ ઇઝ નોટ અ હોક, કે આ હોક નથી. તો શું કરવાનું? યાદ કરો. હા, ત્રીજા સ્થાન ઉપર નોટ લગાડી દો, વાત ખતમ. થર્ડ સ્થાન ઉપર આપણે નોટ લગાડી દીધું. ઓકે, તો હવે સેન્ટેન્સ શું બનશે? ધીસ ઇઝ નોટ અ હોક. કેટલું ઈઝી છે. ધીસ ની જગ્યાએ તમે ધેટ લગાડો તો થશે ધેટ ઇઝ નોટ અ હોક. જો તમે ઇટ લગાડો તો થશે ઇટ ઇઝ નોટ અ હોક. કેટલું ઈઝી છે. આ જ વસ્તુ હવે પ્રશ્નાર્થમાં પણ કરી આપો. હાલો કરી આપીએ. હવે તમારે કેવું હોય કે શું આ હોક છે? શું કેવું હોય? શું આ હોક છે? તો આપણે શું કહેશું? ઇઝ ધીસ અ હોક? શું કહેવાશે? ઇઝ ધીસ અ હોક? શું આ હોક છે? હવે ઇઝ ધીસ ની જગ્યાએ તમે શું લગાડશો? કમેન્ટ સેક્શનમાં જણાવો કે આપણે ધીસ ની જગ્યાએ બીજું શું ઉપયોગ કરી શકીએ છીએ. ધીસ ની જગ્યાએ તમે ધેટ, ધીસ ની જગ્યાએ તમે ઇટ, આ બંને વસ્તુનો ઉપયોગ કરી શકો છો. છે ને, કેટલું ઈઝી છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે ફેલ્કોનનું. હવે એનાથી સેન્ટેન્સ બનશે. આપણે ઇટ ઉપરથી સેન્ટેન્સ બનાવી. ઇટ ઇઝ અ ફેલ્કોન. હવે ઇઝ ઇટ ની જગ્યાએ તમે ધીસ નો ઉપયોગ પણ કરી શકો છો અને ઇઝ ઇટ ની જગ્યાએ તમે ધેટ નો ઉપયોગ પણ કરી શકો છો. તો વાક્ય શું બનશે? ધીસ ઇઝ અ ફેલ્કોન અથવા ધેટ ઇઝ અ ફેલ્કોન. હવે તમારી જ વસ્તુ નકારમાં જોઈતી હોય તો પણ બને. એક જ વસ્તુ. શું? ત્રીજા સ્થાન ઉપર નોટ મૂકી દો. તો મૂકો નોટ. ઇટ ઇઝ નોટ અ ફેલ્કોન. શું થશે? ઇટ ઇઝ નોટ અ ફેલ્કોન. એ જ વસ્તુ તમે ક્વેશ્ચન આન્સરમાં કરી શકો છો. શું આ ફેલ્કોન છે? શું આ ફેલ્કોન છે? તો કઈ રીતે બનશે? ઇઝ, હવે આપણે ધીસ થી બનાવવું છે તો ધીસ લેવાનું. ઇઝ ધીસ અ ફેલ્કોન. કેટલું ઈઝી છે. તમે મારી સાથે સાથે બોલતા જ જાઓ અને આ ખાલી આટલો સેશન છે ને, સેશન તમે આખો જોવો ને તો પણ કોન્ફિડન્સ એટલો અંગ્રેજી બોલવાનો આવી જાય ને કે સેશન પૂરો થયા પછી તમને કોઈ પૂછે ને તો ડાયરેક્ટ તમને જવાબ આવડી જાય. એની ગેરંટી હું તમને આપું. બટ સાથે બોલવું પડે. ખાલી જોવાથી કે સાંભળવાથી તો કંઈ થવાનું નથી. નેક્સ્ટ ઇમેજ આપણી પાસે છે રોબિનની. એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવીએ. એમાં આપણે ધેટ નો યુઝ કરીએ. ચાલો. ધેટ ઇઝ અ રોબિન.
હવે ઈ જ છે કે તમે that ની જગ્યાએ તમે these નો ઉપયોગ પણ કરી શકો છો અને તમે it નો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે એ જ વસ્તુ નકારમાં જોઈએ છે કે that is not a robin. તો તમે શું કહેશો? ત્રીજા સ્થાન ઉપર શું લગાવવાનું? યસ, નોટ લગાવી દો. તો કયું વાક્ય રચના બનશે? યસ, નકાર વાક્ય રચના બનશે. That is not a robin. છે ને? કેટલું ઈઝી છે. હવે ઈ જ કે that ની જગ્યાએ તમે these નો ઉપયોગ પણ કરી શકો છો અને it નો ઉપયોગ પણ કરી શકો છો. કેટલું છે ને ઈઝી. હવે છે ક્વેશ્ચન આન્સર કે ક્વેશ્ચન આન્સર શું આ રોબિન છે? શું આ રોબિન છે? તો શું કહેવાશે? Is it a robin? શું કહેવાશે? Is it a robin? શું? Is it a robin? હવે ઈ જ રીતે તમે it ની જગ્યાએ this નો ઉપયોગ પણ કરી શકો છો અને that નો ઉપયોગ પણ કરી શકો છો. છે ને? કેટલું ઈઝી છે. કાંઈ આમાં લાંબી માથાકૂટ છે જ નહીં કે તમે it વાપરો તો it ની જગ્યાએ તમે this પણ વાપરી શકો, ઈ this વાપરો તો this ની જગ્યાએ તમે that પણ વાપરી શકો છો. ત્રણેય વસ્તુ તમારા ઓપ્શનમાં છે. આપણને જે મજા આવે ને આપણે વાપરવાનું છે. કેટલું ઈઝી. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે સ્વોલો. શેનું ઇમેજ છે? સ્વોલોનું. હવે એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવવું હોય કે સ્વોલો ઉપરથી સેન્ટેન્સ બનાવવું તો આપણે it નો ઉપયોગ કરીએ. It is a swallow. શું છે? It is a swallow. હવે એક જ વસ્તુ યાદ કે it ની જગ્યાએ તમે that પણ વાપરી શકો છો અને is it ની જગ્યાએ તમે this પણ વાપરી શકો છો. જો that વાપરીશું તો સેન્ટેન્સ બનશે that is a swallow. જો તમે બીજું શું વાપરવાનું છે? this વાપરવાનું છે. જો તમે this વાપરો છો તો સેન્ટેન્સ બનશે this is a swallow. હવે ઈ જ વસ્તુ આપણે નકારમાં જોતી છે તો શું કરવાનું? બોલો. યસ, ત્રીજા સ્થાન ઉપર નોટ મૂકી દેવાનું. It is not a swallow. શું? It is not a swallow. હવે ઈ જ વસ્તુ આપણે ક્વેશ્ચન આન્સરમાં જોતી હોય તો શું આ સ્વોલો છે? શું આ સ્વોલો છે? તો કઈ રીતે થશે? બોલો, કમેન્ટ સેક્શનમાં જણાવો કે કેમ લખાશે? Is it a swallow? શું થશે? Is it a swallow? અને it ની જગ્યાએ તમે that અથવા તો this બંનેનો ઉપયોગ કરી શકો છો. કેટલું ઈઝી છે. પણ સાથે બોલજો. ખાલી સમજવાનું કે ખાલી કાન ખુલ્લા રાખીને સાંભળવાનું નથી. બોલવાનું છે. બોલશો એટલો વધારે કોન્ફિડન્સ આવશે, એટલો વધારે કોન્ફિડન્સથી તમે ઇંગ્લિશ શીખશો. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે વુડ પીકર. શું છે? વુડ પીકર. એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવીએ that is a woodpecker. શું સેન્ટેન્સ બનશે? That is a woodpecker. શું? That is a woodpecker. that ની જગ્યાએ બીજું શું વાપરી શકાશે? યસ, these અથવા તો it બંને તમે વાપરી શકશો. હવે નકાર જોતું હોય તો કેટલું ઈઝી. શું કરવાનું? નોટ ક્યાં મૂકવાનો? હા, ત્રીજા સ્થાન ઉપર મૂકો. That is not a woodpecker. શું થશે? That is not a woodpecker. અને ઈ જ that ની સામે તમે શું મૂકી શકો છો? These અથવા તો it. This is not a woodpecker અથવા it is not a woodpecker. હવે ઈ જ વસ્તુ તમારે ક્વેશ્ચન આન્સરમાં જોતી હોય તો ક્વેશ્ચન આન્સરમાં પણ થઈ શકે. અહીંયા લખું છું ઈ ક્વેશ્ચન આન્સર વાળું કે શું આ woodpecker છે? શું આ woodpecker છે? તો આપણે શું લખી શકશું? Is it a woodpecker? શું થશે? Is it a woodpecker? અથવા is it ની સામે આપણે શું લખી શકીએ? that અથવા તો this બંનેનો ઉપયોગ કરી શકીએ છીએ. ઇટ્સ મીન આ આખી પ્રેઝન્ટ ટેન્સમાં આપણે એક જ માથાકૂટ કરેલી છે કે it ની સ્થાને તમે this ની સ્થાને તમે that ત્રણેયને અદલા બદલી કરીને તમે સેન્ટેન્સ બનાવી શકો છો. કીધું ને, આપણા મનના મોરલા આપણને જેમ મજા આવે ને એમ આપણે કરવાનું છે. તો
અહીંયા પ્રેઝન્ટ ટેન્સ પૂરો થાય છે, એમ ઇઝ આર પ્રેઝન્ટ ટેન્સ અહીંયા ખતમ થાય છે, હવે સ્ટાર્ટ થશે પાસ્ટ ટેન્સ. એવી જ રીતે આપણે પાસ્ટ ટેન્સમાં પણ આવું જ કરવાનું છે. પાસ્ટ ટેન્સમાં સૌથી પહેલા આપણે જોઈશું હકાર, પછી જોઈશું નકાર ને પછી જોઈશું ક્વેશ્ચન આન્સર. રાઈટ. સો સૌથી પહેલા તમારી પાસે ઇમેજ છે ઝેબ્રાનું. કેનું ઇમેજ છે? ઝેબ્રાનું. તો એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવવું હોય તો શું બનાવીશું? પાસ્ટ ટેન્સમાં. હા, કેતા તો ભૂલી ગઈ કે પાસ્ટ ટેન્સમાં શેનો ઉપયોગ કરવાનો છે? વોઝ અથવા તો વર. આ બે જ વસ્તુ, આ બે જ રાજા છે, કાં તો વોઝ અને કાં તો વર. હવે એ તો તમને ખબર જ હશે ને કે વોઝ અને વર કેની સાથે આવે? હી, શી, આઈ કે એક વચન નામ છે કે ઈટ છે, એની સાથે શું આવશે હંમેશા? યસ, વોઝ આવશે. અને બહુવચન નામ અથવા તો વી, યુ અને ધેય સાથે શું આવશે? યસ, વર આવશે. સો ફર્સ્ટ ઇમેજ તમારી પાસે છે ઝીબ્રાની. તો એના ઉપરથી ચાલો આપણે સેન્ટેન્સ બનાવીએ. It was a zebra. It was a zebra. તે ઝીબ્રા હતો. હવે તમારે એવું કહ્યું કે તે ઝીબ્રા નહોતો. શું તે ઝીબ્રા ન હતો? તો શું કરવાનું? યસ, ત્રીજા સ્થાન ઉપર નોટ મૂકી દો. It was not a zebra. It was not a zebra. હવે એવી જ રીતે ક્વેશ્ચન આન્સર જોતા હોય તો શું એ ઝીબ્રા હતો? શું તે ઝીબ્રા હતું? તો શું કહેવાનું? Was it a zebra? શું થશે? Was it a zebra? શું તે ઝીબ્રા હતો? કેમ આપણે આગળની સ્લાઇડમાં જોયું હતું કે ક્વેશ્ચન આન્સર જોતા હોય તો કેમ ઇઝ આવે? એમ ઇઝ આર માં ઇઝ આપણે ક્વેશ્ચન આન્સરમાં આગળ લેતા હતા, એવી જ રીતે વોઝ વરમાં આપણે ક્વેશ્ચન આન્સરમાં શું વોઝ આગળ લઈ લેવાનું. કેટલું ઈઝી છે, સાવ ઈઝી. તમે એક કાર્ડ સમજો ને એટલે બાકીના બે કાર્ડ તમને એમનો આવડી જાય. બટ એની માટે પ્રેક્ટિસ કરવી પડે. હું પ્રેક્ટિસ કરાવું છું તો સાથે બોલવું પડે, એમનેમ કાંઈ ન આવડે. નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે ઝીબ્રાઝ, એટલે કે એક કરતા વધારે છે. તો મેં તમને કીધું હતું એક કરતા વધારે હોય તેને બહુવચન કહેવાય. અને બહુવચન માટે શેનો ઉપયોગ થાય? વોઝ કાં તો વર. બટ એ બેનો ઉપયોગ તો હારે આપણે કરી શકવાના નથી. તો બહુવચન માટે શેનો ઉપયોગ થશે? રાઈટ, વરનો ઉપયોગ થશે. તો આપણે સેન્ટેન્સ બનાવીએ કેના ઉપરથી? પહેલા તો કહો તો ઈટ જ હોય. ઈટ છે એક વચન માટે વપરાય, એની જગ્યાએ આપણે બહુવચન કરવું હોય તો ઈટના સ્થાને શું મૂકવાનું હોય? રાઈટ, ધેય મૂકવાનું હોય. They were zebras. શું થશે? They were zebras. But જો તમે એવું ચાહતા હોય કે અહીંયા these મૂકવું છે તો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા લખીને આપું છું તમને કે it હોય, these હોય કે that હોય. it નું બહુવચન હંમેશા થશે they. these નું બહુવચન થશે these. શું વચાશે? એને these વચાશે. અને that નું બહુવચન થશે those. બટ આ ત્રણેય સાથે આવશે તો હંમેશા are જ, અને આ ત્રણેય સાથે is અથવા તો was. અને અહીંયા જો આપણે ભૂતકાળમાં લેવું હોય તો were આવશે. ઓકે, આ વસ્તુ યાદ રાખવાની છે. હવે તમારે એવું જોતું હોય કે નકારમાં ફેરવવું છે તો શું કરવાનું? થર્ડ સ્થાન ઉપર નોટ મૂકો. વાક્ય ઈનું ઈ છે. They were not zebras. શું થશે? They were not zebras. આ હું જવા દઉં છું. They were not zebras. હવે એ જ વસ્તુ ક્વેશ્ચન આન્સરમાં જોતી હોય તો શું તેઓ ઝીબ્રાઝ હતા? શું તેઓ ઝીબ્રા હતા? તો શું થશે? Were they zebras? શું થશે? Were they zebras? નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે લિઝાર્ડની. શેની છે? લિઝાર્ડની છે. હવે એના ઉપરથી સેન્ટેન્સ બનાવવું હોય તો હાલો આપણે હવે ધીસ ઉપરથી બનાવીએ, જેથી હું તમને એક્ઝામ્પલ પણ આપી શકું. ધીસ ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવીશું તો થશે ધીસ was a
lizard. હવે these ની જગ્યાએ તમે that અથવા તો it નો ઉપયોગ પણ કરી શકો છો. હવે એ જ વસ્તુ તમારે નકારમાં જોતી હોય તો ત્રીજા સ્થાન ઉપર not મૂકી દેવાનું. This was not a lizard. હવે એ જ વસ્તુ તમારે ક્વેશ્ચન આન્સરમાં જોઈએ છે તો શું કરવાનું? યસ, was ને આગળ લઈ લ્યો, that ને પાછળ. that નથી, this છે. was ને આગળ લઈ લ્યો ને this ને પાછળ જવા દ્યો. was this a lizard? છે ને કેટલું ઈઝી છે, કાંઈ નથી આમાં, બસ સાથે બોલતા જાઓ, સાંભળતા જાઓ, સમજતા જાઓ એટલે આવડી ગયો ઇંગ્લિશ. હવે તમારી પાસે છે એક કરતા વધારે તો આપણે શું કહીશું? lizards. અને મેં તમને જેમ કીધું હતું કે these માટે બહુવચનમાં શું આવશે? these, રાઈટ. અને these આરે શું આવશે? were. તો હવે આપણે આનું સેન્ટેન્સ બનાવીએ. these were lizards. એક કરતા વધારે છે. હવે એ જ વસ્તુ આપણે નકારમાં જોતી હોય તો ત્રીજા સ્થાન ઉપર not મૂકી દો, બાકીનું વાક્ય એમને એમ. these were not lizards. છે ને કેટલું ઈઝી છે. એ જ વસ્તુ ક્વેશ્ચન આન્સરમાં જોતી હોય તો were ને આગળ લઈ લ્યો અને these ને પાછળ જવા દ્યો. પાછળ ક્વેશ્ચન આન્સરની પૂંછડી બાંધી દેવાની. So were these lizards? શું થશે? were these lizards? છે ને કેટલું ઈઝી છે, કાંઈ નથી, બસ આમ જ શીખવાનું છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે રાઇનોસોર્સ નું. શેનું છે? રાઇનોસોર્સ. તો એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવીએ. આના માટે આપણે that નો ઉપયોગ કરીશું. કેનો ઉપયોગ કરીશું? that નો ઉપયોગ. સેન્ટેન્સ કંઈક આવું બનશે. that was rhinoceros. શું થશે? that was rhinoceros. હવે ઈ જ વસ્તુ તમારે નકારમાં જોતી હોય તો ત્રીજા સ્થાન ઉપર not લગાડો. that was not rhinoceros. છે ને કેટલું ઈઝી છે. હવે એની જગ્યાએ તમારે that ન લગાડવો હોય તો તમે these લગાડી શકો. these ન લગાડવો હોય તો તમે it લગાડી શકો. બસ એના સિવાયનું તમે કાંઈ ન લગાડી શકો. હવે એ જ વસ્તુ આપણે ક્વેશ્ચન આન્સરમાં જોઈએ છે તો કઈ રીતે આપણે કરશું? was ને આગળ લ્યો અને that ને પાછળ મૂકો અને પાછળ ક્વેશ્ચન આન્સરની પૂંછડી. was that rhinoceros? શું થશે? was that rhinoceros? છે? હા છે જ ને, શું કામ નથી? છે ને, છે જ ને, બધુંય છે, બધું ઈઝી જ છે. બસ જો તમે હારે હારે બોલતા જાઓ, સમજતા જાઓ, પ્રેક્ટિસ કરતા જાઓ તો ઇંગ્લિશ ઈઝી જ છે. નેક્સ્ટ તમારી પાસે છે બહુવચનમાં રાઇનોસોર્સિસ. એક કરતા વધારે છે તો that નું બહુવચન those અને those આરે were. રાઈટ. કેટલા હોશિયારો બધાય. those were rhinoceroses. શું? those were rhinoceroses. હવે એ જ વસ્તુ નકારમાં જોતી હોય તો ત્રીજા સ્થાન ઉપર not લગાડો. ત્રીજા સ્થાન ઉપર not લગાડશું એટલે વાક્ય બનશે those were not rhinoceroses. શું બનશે? those were not rhinoceroses. હવે એ જ વસ્તુ આપણે ક્વેશ્ચન આન્સરમાં જોતી હોય તો were ને આગળ લ્યો, that ને પાછળ મૂકો, those ને પાછળ અને છેલ્લે ક્વેશ્ચન આન્સરની પૂંછડી. were those rhinoceros? છે ને કેટલું ઈઝી છે. હવે એ જ તમે those ની જગ્યાએ તમે these મૂકી શકો અને these ની જગ્યાએ તમે that they પણ મૂકી શકો છો.
કેટલું ઈઝી છે, બસ હારે બોલતું જવાનું છે, સમજતું જવાનું છે. ઓકે, આની સાથે આપણો પાસ્ટ ટેન્સ પૂરો થાય છે. હવે સ્ટાર્ટ થશે ફ્યુચર ટેન્સ, ભવિષ્યકાળ, જેમાં આપણે ઉપયોગ કરવાનો છે will પ્લસ બી. શેનો ઉપયોગ કરવાનો છે? will પ્લસ બી નો ઉપયોગ થશે. તો સૌથી પહેલા તમારી સામે ઇમેજ આપેલી છે મેનની, એટલે કે કોઈ મેન છે, એકવચન નામ છે. તો આપણે શું કહેશું? મેન માટે શું વપરાય? પ્રોનાઉન he. યસ, રાઈટ. તો પહેલા આપણે કહેશું he will be a man. શું કહેશું? he will be a man. હવે એ જ વસ્તુ આપણે નકારમાં કહેવી હોય તો શું? થર્ડ સ્થાન ઉપર નોટ, પછી બાકીના બધા વાક્યને આપણે પાછળ ખસેડતા જવાના. કેમ? તમે એમ કહો કે will be ભેગું હોય તો તમે એવું ઈચ્છો કે આની આ બે એક જ શબ્દ છે, તો આપણે અહીંયા નોટ લગાડી દે, તો ગણવાનું નોટ કેટલા સ્થાને? ચોથા સ્થાન ઉપર હોઈ જશે. એવું ક્યારે આપણે કરવાનું નથી. નોટનું સ્થાન હંમેશા ત્રીજું જ રહેશે. તો વાક્ય કંઈક આવી રીતે બનશે, he will not be a man. છે ને? કેટલું ઈઝી છે. હવે એ જ વસ્તુ જો તમારે ક્વેશ્ચન આન્સરમાં પૂછવી હોય તો will ને આગળ લઈ લ્યો. will he be a man? છે ને? કેટલું ઈઝી છે, બસ આટલું જ ઈઝી છે, આમાં કાંઈ નથી. નેક્સ્ટ તમારી પાસે ઇમેજ છે મેન, એટલે કે બહુવચન. તો એના માટે આપણે યુઝ કરીશું he નું બહુવચન થશે they. they ની આરે આવશે will જ આવે, will માં પછી કાંઈ ફરે નહીં. તો they will be, આર્ટિકલ નીકળી જશે એટલે આવશે ખાલી man. they will be man. ઈ જ વસ્તુ નકારમાં જોતી હોય તો ત્રીજા સ્થાન ઉપર નોટ મૂકી દો, બાકીનું વાક્ય એમને એમ. they will not be men. they will not be men. હવે ઈ જ વસ્તુ આપણે ક્વેશ્ચન આન્સરમાં જોઈએ છે, તો કઈ રીતે કરશું? will they be men? શું કહીશું? will they be men? રાઈટ. સો નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે ચાઇલ્ડનું. ચાઇલ્ડ મતલબ કે કોઈ છોકરો છે, અથવા તો આપણે કોઈ બાળક પણ લઈ શકીએ છીએ. ઓકે, હવે અહીંયા છોકરાનો ઇમેજ છે, તો આપણે he નો ઉપયોગ કરી, તો એની સાથે આપણે સેન્ટેન્સ બનાવીશું he will be a child. શું સેન્ટેન્સ બનશે? he will be a child. હવે એ જ વસ્તુ આપણે નકારમાં જોઈએ છે કે તે he will not be a child. તો આપણે લખશું થર્ડ સ્થાન ઉપર નોટ લખશે અને આવશે he will not be a child. he will not be a child. એ જ વસ્તુ હવે આપણે ક્વેશ્ચન આન્સરમાં જોતી હોય તો પણ મળી શકે. શું કરવાનું? will ને આગળ લઈ લ્યો. will he be a child? શું થશે? will he be a child? છે ને? કેટલું ઈઝી છે. બટ ખાલી વિડિયો જોવાનો નથી, વિડિયોની સાથે સાથે જોવાની સાથે સાથે સાંભળવાનું પણ છે. નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે ચિલ્ડ્રન, મતલબ કે ચાઇલ્ડનું બહુવચન શું થશે? ચિલ્ડ્રન. તો આપણે શું યુઝ કરશું કે અહીંયા he યુઝ કર્યો છે, તો he નું બહુવચન થશે they. they ની સાથે શું વપરાશે? યસ, were વપરાશે. તો સેન્ટેન્સ કંઈક આવી રીતે બનશે, they will be children. they will be children. એ જ વસ્તુ આપણે નકારમાં જોઈએ છે, તો આપણે શું કહીશું? ત્રીજા સ્થાન ઉપર નોટ લગાડી દો. they will not be children. શું થશે? they will not be children. એ જ વસ્તુ આપણે ક્વેશ્ચન આન્સરમાં જોતી હોય તો will ને આગળ લઈ લ્યો. will they, શું? will they be children? શું થશે? will they be children? છે ને? કેટલું ઈઝી છે. તો પછી નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે બુકનો.
તો આપણે કંઈક આવી રીતે સેન્ટેન્સ બનાવશું. બુક માટે આપણે ઇટ નો યુઝ કરી શકીએ, ધીઝ નો યુઝ કરી શકીએ, ધેટ નો યુઝ પણ કરી શકીએ. તો ચાલો આપણે અહીંયા ઇટ નો યુઝ કરશું એટલે ઇટ નો યુઝ કરતા વાક્ય કંઈક આવું બનશે. It will be a book. શું થશે? It will be a book. છે ને? નકારમાં આપણે બનાવવું હોય તો થર્ડ સ્થાન ઉપર નોટ મૂકી દો, બાકીનું વાક્ય એમને એમ. So we can say that it will not be a book. It will not be a book. એ જ વસ્તુ આપણે ક્વેશ્ચન આન્સરમાં જોતી હોય તો will ને આગળ લઈ લ્યો, it ને પાછળ લઈ લ્યો, બાકીનું બધું એમ નામ. Will it be a book? Will it be a book? છે ને? કેટલું ઈઝી છે. નેક્સ્ટ છે તમારી પાસે બુક્સ, એક કરતા વધારે, એનું ઇમેજ આપેલું છે. ઇટ ની સાથે શું આવશે બહુવચનમાં? ધેય. ધેયની સાથે શું વપરાશે? વર. તો ચાલો સેન્ટેન્સ બનાવીએ આપણે. They will be books. આર્ટિકલ નીકળી જશે, એક કરતા વધારે છે એટલા માટે. They will be books. હવે એ જ વસ્તુ આપણે નકારમાં જોતી હોય તો ત્રીજા સ્થાન ઉપર નોટ મૂકવાનું. They will not be books. They will not be books. છે ને? પછી આપણે ક્વેશ્ચન આન્સર જોતો હોય તો will ને આગળ લ્યો, they ને પાછળ લ્યો અને ક્વેશ્ચન આન્સર ની પાછળ પૂંછડીની જેમ લગાડો. તો will ને આગળ લેશું એટલે થશે will, ત્યારબાદ they be books. શું થશે? will they be books. તો કેટલું ઈઝી છે, આવડી ગયું ને? આઈ હોપ કે તમને પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ત્રણેય કાળની તમે મસ્તની પ્રેક્ટિસ પણ કરી લીધી છે. હું અહીંયા તમને લખીને સમજાવતી હતી, સાથે બોલતી હતી પણ ખરા, અને કીધું હતું કે તમારે બોલીને પ્રેક્ટિસ કરવાની છે. તો હવે આપણે ત્રણેય વસ્તુની અલગ અલગ પ્રેક્ટિસ કરી લીધી છે. હવે આગળ આપણે સેશન વધારી એ પહેલા કે જો તમને એવું થતું હોય કે નહીં મારે પણ અંગ્રેજી શીખવું છે, મારે પણ આટલા જ કોન્ફિડન્સથી ઇંગ્લિશ બોલવું છે, તો કઈ રીતે? તો એના માટે ઇંગ્લિશ કોન્ફિડન્સથી બોલવા માટે આપણી પાસે બેસ્ટ મટીરિયલ હોવું જોઈએ. તો એ બેસ્ટ મટીરિયલ વિજય સર આઝાદી સ્પેશિયલ કોમ્બો ઓફરમાં લઈને આવેલા છે, જેમાં તમને મળી રહેવાનું છે વિજય સરની દેવસત્ય ઇંગ્લિશ ગ્રામરની બુક. એની સાથે સાથે આ 4 PDF ફોર્મમાં તમારા WhatsApp ઉપર તમને મળવાનું છે. હાર્ડ કોપીની કિંમત રહેશે 349 રૂપિયા અને જે સોફ્ટ કોપી મળવાની છે એની કિંમત રહેશે 459 રૂપિયા. ટોટલ આ બધી વસ્તુની કિંમત 817 રૂપિયા છે. પરંતુ આઝાદી સ્પેશિયલ કોમ્બો ઓફર હોવાને કારણે આ બધી વસ્તુ તમને ફક્ત ને ફક્ત 549 રૂપિયામાં મળવાની છે, જે ફક્ત 15 ઓગસ્ટ સુધી જ આ ઓફર છે. 15 ઓગસ્ટ રાતના 12 વાગે આ ઓફર પૂરી થઈ જશે. 16 ઓગસ્ટમાં પણ આ ઓફર તમને અવેલેબલ નહીં હોય. તો જો તમને એવું હોય કે મારે પણ અંગ્રેજી શીખવું છે, આટલા જ કોન્ફિડન્સથી ઇંગ્લિશ બોલવું છે, તો અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો, વધુ માહિતી મેળવો અને અત્યારે જ આ ઓફરનો લાભ ઉઠાડો. તો પણ તમે આટલું મસ્ત અંગ્રેજી શીખી શકશો. તો હવે આપણે બધા કાર્ડની ભેગી પ્રેક્ટિસ કરવાની છે, એટલે કે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ત્રણેય વસ્તુ આપણે ભેગું જોવાનું છે. તો હવે હું લખવાની નથી, હું ખાલી બોલીશ. બટ અમુક વસ્તુ અહીંયા હું તમને ટેકવતી જઈશ, પણ તમારે મારી સાથે હવે બોલવું પડશે. હવે જોઈને પણ તમને સમજાશે નહીં, તમે સાંભળી લેશો પણ સાંભળેલી વસ્તુ આપણને થોડા ટાઈમ સુધી જ યાદ રહેશે. પણ તમે જો તમારી જાતે બોલેલું પણ હશે ને તો તમને એમ થશે કે નહીં આ હું બોલ્યો તો કે આ હું બોલી હતી. તો હવે આપણે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ત્રણેયની સાથે પ્રેક્ટિસ કરવાની છે. તો સૌથી પહેલા આપણે કરશું પ્રેઝન્ટની. પ્રેઝન્ટના સેન્ટેન્સ લેશું, મતલબ સેકન્ડમાં આપણે લેશું પાસ્ટના અને થર્ડમાં આપણે લેશું ફ્યુચરના. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. હવે આપણે એમ કેવું હોય કે આ એક ડોક્ટર છે, બરાબર? એમ કેવું હોય કે તે ડોક્ટર છે, તો આપણે પ્રેઝન્ટ ટેન્સમાં કઈ રીતે બોલશું? તે માટે આપણે યુઝ કરીશું હી. પ્રેઝન્ટ ટેન્સ માટે આપણે યુઝ કરીશું ઇઝ, એમ અથવા તો આર. આ વસ્તુ બરોબર તમને સમજાઈ ગઈ છે? તો હવે સેન્ટેન્સ બનાવવું હોય તો આપણે કઈ રીતે બનાવશું કે તે ડોક્ટર છે, મતલબ કે હી ઇઝ અ ડોક્ટર. શું થશે?
હી ઇઝ અ ડોક્ટર. મારી સાથે સાથે બોલવાનું છે, ખાલી વિડિયો જોવાનો નથી કે સાંભળવાનો નથી, નકર કાંઈ સમજાશે નહીં. સાથે સાથે બોલતું રહેવાનું છે કે શું બોલે છે, કઈ રીતે બોલે છે. બોલો, હી ઇઝ અ ડોક્ટર. હી ઇઝ અ ડોક્ટર. આ હકાર વાક્ય રચના થઈ. હવે તમારે એમ કેવું હોય કે તે ડોક્ટર નથી. શું કહેવું છે? તે ડોક્ટર નથી. તો તમે શું કહેશો? મેં તમને શીખવાડ્યું હતું, થર્ડ સ્થાન ઉપર નોટ મૂકી દો, બાકી બધું એમ જ. શું કરવાનું? થર્ડ ઉપર શું મૂકવાનું? નોટ મૂકવાનું. બાકીનું બધું એમનેમ રાખવાનું. તો આપણે કહીશું હી ઇઝ નોટ અ ડોક્ટર. શું કહેશું? હી ઇઝ નોટ અ ડોક્ટર. જો હું આર્ટિકલ લગાડી દઉં, હવે તમારે ખાલી ગોઠવીને બોલવાનું જ છે. શું બોલવાનું છે? હી ઇઝ નોટ અ ડોક્ટર. હવે એ જ વસ્તુ હોય તમારે ક્વેશ્ચન આન્સરમાં બોલવી હોય તો કે શું તે ડોક્ટર છે? શું બોલવાનું છે? શું તે ડોક્ટર છે? તો આપણે કઈ રીતે બોલશું? ઇઝ હી અ ડોક્ટર? શું બોલવાનું? ઇઝ હી અ ડોક્ટર? શું તે ડોક્ટર છે? તો બોલવાનું ઇઝ હી અ ડોક્ટર. શું બોલવાનું છે? ઇઝ હી અ ડોક્ટર. આ વાત થઈ પ્રેઝન્ટ ટેન્સની. હવે આ જ વસ્તુ આપણે પાસ્ટ ટેન્સમાં બોલવું હોય તો પાસ્ટ ટેન્સમાં આપણે શું યુઝ કરવાનું છે? મેં કીધું તું વોઝ અથવા તો વર. આ બે જ વસ્તુ પાસ્ટ ટેન્સ માટે યાદ રાખવાની છે કે પાસ્ટ ટેન્સમાં કાં તો વોઝ નો ઉપયોગ થશે કાં વર નો ઉપયોગ થશે. તો હવે આપણે પાસ્ટ ટેન્સમાં બોલવું હોય કે તે ડોક્ટર હતા. શું બોલવું છે? તે ડોક્ટર હતા. તો આપણે શું કહેશું? હી વોઝ અ ડોક્ટર. શું કહેવાનું છે? હી વોઝ અ ડોક્ટર. હવે તમારે એમ કેવું હોય કે તે ડોક્ટર ન હતા. શું કહેવું છે? તે ડોક્ટર ન હતા. તો આપણે શું કહેશું? હી વોઝ નોટ અ ડોક્ટર. શું કહેવાનું છે? હી વોઝ નોટ અ ડોક્ટર. શું કહેવાનું? હી વોઝ નોટ અ ડોક્ટર. હવે તમારે એવું કેવું હોય કે શું તે ડોક્ટર હતા? શું કહેવું છે? શું તે ડોક્ટર હતા? તો આપણે શું કહેશું? વોઝ ને આગળ લેવાનું, હી ને પાછળ લખાવી દેવાનું. સિમ્પલ. તો આપણે કહેશું વોઝ હી અ ડોક્ટર. શું કહેવાનું? વોઝ હી અ ડોક્ટર. શું તે ડોક્ટર હતા? તો આપણે કહીશું વોઝ હી અ ડોક્ટર. આ વાત થઈ પાસ્ટ ટેન્સની. હવે આપણે વાત કરવાની છે ફ્યુચર ટેન્સની. ફ્યુચર ટેન્સમાં આપણે જોશું તેમાં શું ઉપર કરવાનો છે? will પ્લસ બી. આમાં તો એક જ વસ્તુ છે, બહુવચનો એકવચન એ બધા માટે will નો જ ઉપયોગ કરવાનો છે. હવે આપણે એમ કેવું હોય કે તે ડોક્ટર હશે. શું કેવું છે? તે ડોક્ટર હશે. તો આપણે શું કહેશું? હી વિલ બી અ ડોક્ટર. શું કહેશું? હી વિલ બી અ ડોક્ટર. હવે એમ કેવું હોય કે તે ડોક્ટર નહીં હોય. શું કેવું છે? તે ડોક્ટર નહીં હોય. તો આપણે શું કહેવાનું? હી વિલ. થર્ડ સ્થાન ઉપર નોટ, બાકીનું વાક્ય ગમે એવું લાંબુ થતું હોય એની પાછળ જવા દેવાનું, એ નહીં જોવાનું. બટ ત્રીજા સ્થાન ઉપર હંમેશા નોટ જ આવવું જોઈએ. તો આપણે કહેશું હી વિલ નોટ બી અ ડોક્ટર. શું કહેશું? હી વિલ નોટ બી અ ડોક્ટર. તે ડોક્ટર નહીં હોય. હવે તમારે એમ પ્રશ્ન પૂછવો હોય કે શું તેઓ ડોક્ટર હશે? શું પૂછવું છે? શું તે ડોક્ટર હશે? તો શું કરવાનું? will ને આગળ લઈ લેવાનું, he ને પાછળ લઈ લેવાનું, બાકીનું વાક્ય એમનેમ બનાવવાનું. તો બનાવો જરી. કમેન્ટ સેક્શનમાં જણાવતા જાજો કે તમે કઈ રીતે વાક્ય બનાવો છો. હું તમને વાક્ય બનાવું છું તો તમને આવડે છે કે નહીં, કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. તો આપણે એમ કેવું હોય કે શું તે ડોક્ટર હશે? તો આપણે કહીશું will he be a doctor? શું કહેવાનું? will he be a doctor? શું તે ડોક્ટર હશે? એના માટે કહી શકાશે will he be a doctor? હવે આપણે આવ્યું છે ટીચર. તો પ્રેઝન્ટ ટેન્સ થી સ્ટાર્ટ કરીએ કે પ્રેઝન્ટ ટેન્સમાં તમારે એમ કેવું હોય કે તેણી શિક્ષક છે. શું કેવું છે? તેણી શિક્ષક છે. તો તમે શું કહેશો? she is a teacher. તેનું નો અંગ્રેજી થશે she. એક વચન છે એટલા માટે આપણે વાપરીશું s. એટલે વાપરીશું is અને આર્ટિકલ તરીકે લાગશે a. તો આપણે કહીશું she is a teacher. શું કહેવાશે? she is a teacher. એ જ વસ્તુ નકારમાં કેવું હોય તો તેણી શિક્ષક નથી.
શું કહેવું છે? તેણી શિક્ષક નથી. તો થર્ડ સ્ટેન્ડ ઉપર નોટ મૂકી દો અને વાક્ય બનાવો. શી ઇઝ નોટ અ ટીચર. મારી પેન જ્યાં જ્યાં ફરે છે એ શબ્દ બોલવાના છે, એટલે કે વાક્ય પછી એ વર્ડ આવશે. તો એ જોઈને પણ તમે શીખી શકો છો, તમે બોલી શકો છો, પણ બોલો, ખાલી વિડીયો જોવાનો નથી. શું કહેવું છે કે તેણી શિક્ષક નથી? તો આપણે કહીશું શી ઇઝ નોટ અ ટીચર. હવે મારે એવું કહેવું છે, શું તેણી શિક્ષક છે? શું કહેવું છે? શું તેણી શિક્ષક છે? તો શું કહેવાનું? ઇઝ શી અ ટીચર? શું કહેવાનું છે? ઇઝ શી અ ટીચર? શું તેણી શિક્ષક છે? ઇઝ શી અ ટીચર? બરોબર છે. હવે એ જ વસ્તુ આપણે પાસ્ટ ટેન્સમાં જોવી છે. તેણી શિક્ષક હતી. શું કહેવાનું છે? તેણી શિક્ષક હતી. તો આપણે શી ની સાથે શું યુઝ કરવાનું છે? વોઝ યુઝ કરવાનો છે. એકવચનમાં વોઝ વપરાશે. વોઝ નો યુઝ કરો, સેન્ટેન્સ બનાવીએ. શી વોઝ અ ટીચર. શું કહેવાનું? શી વોઝ અ ટીચર. હવે એવું કહેવું હોય કે તેણી શિક્ષક ન હતી. શું કહેવું છે? તેણી શિક્ષક ન હતી. તો શું થશે? શી વોઝ નોટ અ ટીચર. શું થશે? શી વોઝ નોટ અ ટીચર. હવે તમારે એવું કહેવું હોય, શું તેણી શિક્ષક હતી? શું કહેવું છે? શું તેણી શિક્ષક હતી? તો તમે ક્વેશ્ચન આન્સર કઈ રીતે બનાવશો? વોઝ શી અ ટીચર? શું થશે? વોઝ શી અ ટીચર? શું તેણી શિક્ષક હતી? બરોબર છે. હવે ફ્યુચર ટેન્સમાં આપણે બનાવીએ તો કઈ રીતે બનશે? ચાલો તમે કમેન્ટ સેક્શનમાં જણાવો કે ફ્યુચર ટેન્સમાં કઈ રીતે વાક્ય બનાવવાનું છે. હકાર, નકાર અને પ્રશ્ન ત્રણેય કમેન્ટ સેક્શનમાં જણાવજો. હવે ફ્યુચર માટે આપણે યુઝ કરશી will પ્લસ બી નો. તો આપણે કહી શકશું she will be a teacher. શું કહેવાશે? she will be a teacher. હવે એવું કેવું હોય કે તેણી શિક્ષક નહીં હોય. તેણી શિક્ષક નહીં હોય તો આપણે શું કહેશું? she will not be a teacher. શું થશે? she will not be a teacher. અથવા તમારે એવું કહેવું હોય, શું તેણી શિક્ષક હશે? શું કહેવું છે? શું તેણી શિક્ષક હશે? તો તમે શું કહેશો? will she be a teacher? શું થશે? will she be a teacher? શું તેણી શિક્ષક હશે? તો આપણે કહેવાનું will she be a teacher? ઓકે, આવી રીતે થશે. ત્યારબાદ છે આપણી સામે પોલીસ ઓફિસર. કેનું ઇમેજ છે? પોલીસ ઓફિસરનું ઇમેજ છે. તો હવે આપણે એમાંથી સેન્ટેન્સ કઈ રીતે બનાવીશું? હવે પાસ્ટ, ફ્યુચર અને પ્રેઝન્ટ ત્રણેયને આપણે એક યારે સેન્ટેન્સ બનાવીશું. પહેલું સેન્ટેન્સ હશે હકાર વાક્ય રચના, બીજું સેન્ટેન્સ હશે નકાર વાક્ય રચના અને ત્રીજું સેન્ટેન્સ હશે પ્રશ્નાર્થ વાક્ય રચના. આ જ સિક્વન્સમાં આપણે સેન્ટેન્સ બનાવવાના છે. બરોબર? તો ફર્સ્ટ સેન્ટેન્સ પ્રેઝન્ટ ટેન્સનું આપણે બનાવીએ. પોલીસ ઓફિસર છે, પુરુષ છે, આપણે હી નો યુઝ કરીશું. એકવચન છે માટે ઇઝ નો યુઝ થશે. આર્ટિકલ તરીકે એ લાગશે. હવે બોલવાનું છે, સેન્ટેન્સ બનાવવાનું છે, બોલવાનું છે, ખાલી વિડિયો જોવાનો નથી. ડન. સેન્ટેન્સ બનાવીશું. હી ઇઝ અ પોલીસ ઓફિસર. શું થશે? હી ઇઝ અ પોલીસ ઓફિસર. હવે એવું કેવું હોય કે તે પોલીસ ઓફિસર નથી. શું કહેવું છે? તે પોલીસ ઓફિસર નથી. તો શું કહેશું? હી ઇઝ નોટ અ પોલીસ ઓફિસર. શું કહેવાશે? હી ઇઝ નોટ અ પોલીસ ઓફિસર. હવે કેવું હોય? શું તે પોલીસ ઓફિસર છે? શું તે પોલીસ ઓફિસર છે? તો તમે કહી શકશો ઇઝ હી અ પોલીસ ઓફિસર? શું? ઇઝ હી અ પોલીસ ઓફિસર? હવે એવી જ રીતે પાસ્ટ ટેન્સમાં જોવું હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો પાસ્ટ ટેન્સમાં કઈ રીતે થશે. પાસ્ટ ટેન્સમાં થશે હી વોઝ અ પોલીસ ઓફિસર. શું થશે? હી વોઝ અ પોલીસ ઓફિસર. નેક્સ્ટ તમારે નકારમાં કહેવું હોય તો કેમ કહેવાશે? હી વોઝ નોટ અ પોલીસ ઓફિસર. શું થશે? હી વોઝ નોટ અ પોલીસ ઓફિસર. ક્વેશ્ચન આન્સરમાં પૂછવું હોય તો કઈ રીતે પૂછાશે? વોઝ હી અ પોલીસ ઓફિસર? વોઝ હી અ પોલીસ ઓફિસર? શું તે પોલીસ ઓફિસર હતો? બરોબર. હવે તમારે એમ કેવું હોય ફ્યુચર ટેન્સમાં
તો શું થશે? he will be a police officer. શું થશે? he will be a police officer. નકારમાં જતું હોય તો he will not be a police officer. શું છે? he will not be a police officer. ક્વેશ્ચન આન્સરમાં જોતું હોય તો will he be a police officer? શું થશે? will he be a police officer? શું તે પોલીસ ઓફિસર હશે? એમ ક્વેશ્ચન પૂછો હોય તેવી રીતે પૂછી શકાય છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે ફાયર ફાઇટરનું. શેનું ઇમેજ છે? ફાયર ફાઇટરનું. એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવીએ. સૌથી પહેલા સેન્ટેન્સ બનાવીશું હકારનું. પુરુષ છે એટલા માટે આપણે વાપરીશું he. એક સેકન્ડ, પેન ચેન્જ કરી લઈએ. પુરુષ છે એટલા માટે આપણે યુઝ કરીશું he. એક વચન છે એટલે is આવશે. ઓકે, સ્ટાર્ટ. he is a firefighter. શું થશે? he is a firefighter. એવી જ રીતે નકારમાં જોતું હોય તો he is not a firefighter. he is not a firefighter. ક્વેશ્ચન આન્સરમાં જોતું હોય તો is he a firefighter? is he a firefighter? છે ને, કેટલું ઈઝી છે. પાસ્ટમાં જોતું હોય તો he was a firefighter. શું થશે? he was a firefighter. ઈ જ વસ્તુ જો પાસ્ટમાં નકારમાં જોતી હોય તો શું થશે? કમેન્ટ બોક્સમાં જણાવો તો જરાક. he was not a firefighter. શું થશે? he was not a firefighter. અને જો ક્વેશ્ચન આન્સરમાં જોતી હોય તો was he a firefighter? શું? was he a firefighter? શું તે ફાયરફાઈટર હતો? એમ ક્વેશ્ચન પૂછી શકાશે. ફ્યુચર ટેન્સમાં આપણે જોતું હોય તો will પ્લસ be નો યુઝ કરીને આપણે સેન્ટેન્સ બનાવી તો કંઈક આવું સેન્ટેન્સ બનશે. he will be a firefighter. શું થશે? he will be a firefighter. ઈ જ વસ્તુ નકારમાં જોતી હોય કે તે ફાયર ફાઇટર નહીં હોય તો શું થશે? he will not be a firefighter. શું થશે? he will not be a firefighter. અને જો ક્વેશ્ચન આન્સરમાં જોતું હોય તો will he be a firefighter? શું થશે? will he be a firefighter? કેટલું ઈઝી છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે એન્જિનિયરનું. એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવી તો શું બનશે? he is a engineer. શું બનશે? he is an engineer. હકારમાં બનાવ્યું આપણે નકારમાં બનાવી તો શું થશે? he is not an engineer. શું હશે? he is not an engineer. અને જો ક્વેશ્ચન આન્સરમાં બનાવવું હોય તો કે શું તે એન્જિનિયર છે તો is he an engineer? શું થશે? is he an engineer? એ જ વસ્તુ આપણે પાસ્ટ ટેન્સમાં જોતી હોય તો આપણે was નો ઉપયોગ કરીશું. was ના ઉપયોગની સાથે સેન્ટેન્સ કંઈક આવું બનશે. he was an engineer. શું હશે? he was an engineer. એ જ વસ્તુ આપણે નકારમાં જોઈએ તો he was not an engineer. શું હશે? he was not an engineer. અને એ જ વસ્તુ ક્વેશ્ચન આન્સરમાં જોતી હોય તો was he an engineer? શું તે એન્જિનિયર હતા? was he an engineer? હવે આપણે એ જ વસ્તુ હે ને ફ્યુચર ટેન્સમાં જોવી હોય તો will નો ઉપયોગ કરવાનો. will સાથે શું આવશે? be આવશે. તો સેન્ટેન્સ કંઈક આવું બનશે. he will be an engineer. શું સેન્ટેન્સ બનશે? he will be an engineer. he આપણે અહીંયા પુરુષ છે એટલે યુઝ કરીએ છીએ. ઓકે, હવે નકાર વાક્ય બનાવવું હોય તો કેમ બનશે? he will not be an engineer. શું બનશે? he will not be an engineer. અહીંયા આર્ટિકલ તરીકે એન લાગશે. ડન. હવે તમારે એમ કેવું હોય કે શું તે એન્જિનિયર હશે? શું તે એન્જિનિયર હશે? તો સેન્ટેન્સ કંઈક આવી રીતે બનશે. will he be an engineer? શું બનશે? will he be an engineer? શું તે એન્જિનિયર હશે? ઓકે, આઈ હોપ કે તમને સમજાતું હશે.
તો હવે આટલા બધા સેન્ટેન્સ હું બોલી, હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો હવે આ જે તમને ફાર્મરનું ઇમેજ દેખાય છે ને, એ ફાર્મરના ઇમેજના પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ના હકાર, નકાર અને ફ્યુચર ટેન્સના ત્રણેયના વાક્યો તમારે મને કમેન્ટ સેક્શનમાં જણાવવાના છે. અને જે કમેન્ટ સેક્શનમાં સાચા આન્સર આપશે ને એને કંઈક મળશે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે ધીસ અને ધેટનો આપણે ઉપયોગ કરવાનો છે. ગઈકાલના લેક્ચરમાં આપણે જોયેલું હતું ધીસનો ઉપયોગ નજીકની વસ્તુ માટે થાય છે અને ધેટનો ઉપયોગ દૂરની વસ્તુ માટે થાય છે. ત્રણેય કાર્ડનો આપણે અહીંયા પણ પ્રેક્ટિસ કરવાની છે. તો આપણે શરૂઆત કરીએ ફર્સ્ટ ઇમેજથી. અહીંયા હું તમને લખી દઉં છું. ધીસ કેના માટે વપરાશે, ધેટ કેના માટે વપરાશે, બરોબર છે. ધીસ વપરાશે નજીકની વસ્તુ માટે, નજીકનું જે ઇમેજ તમને દેખાતું હોય તો એમાં ધીસનો ઉપયોગ કરવાનો. ધેટ વપરાશે દૂરની વસ્તુ માટે, કોઈ દૂરનું ઇમેજ દેખાતું હોય તો તમે ધેટનો ઉપયોગ કરી શકો છો. ઓકે, ઇટ્સ વેરી ઇઝી. તો આપણે શરૂઆત કરીએ. ફર્સ્ટ ઇમેજ તમારી પાસે છે બોલની. એક સેકન્ડ, પેન બદલાવી લઈ. ફર્સ્ટ ઇમેજ આપણી પાસે છે બોલની. તો સેન્ટેન્સ કંઈક આવી રીતે બનશે. પહેલા તો આપણે પ્રેઝન્ટ ટેન્સ બનાવીશું. પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. બરાબર છે, ત્રણેય ટેન્સ અહીંયા આવી જશે. તો ફર્સ્ટ સેન્ટેન્સ આપણે બનાવીશું ધીસ ઇઝ અ બોલ. શું થશે? ધીસ ઇઝ અ બોલ. કારણ કે આ બોલ આપણી નજીક છે તો આપણે શું કહીશું? ધીસ ઇઝ અ બોલ. હવે એ જ બોલ આપણે અહીંથી દૂર વયો ગયો છે તો આપણે કંઈક આવું કહી દઈએ, ધેટ ઇઝ અ બોલ. શું કહેવાશે? ધેટ ઇઝ અ બોલ. હવે એ જ વસ્તુ પાસ્ટમાં જોતી હોય તો શું કરવાનું? એક જ વસ્તુ બદલાવાની છે, બાકી કાંઈ બદલાવાનું નથી. બાકી આખું વાક્ય એમનેમ જ છે. બટ એ જ વસ્તુ મેઇન છે. બરોબર, ઇઝ છે તો ઇઝની જગ્યાએ વોઝ લગાડી દો. ઇઝની જગ્યાએ વોઝ લગાડી દો તો બનશે ધીસ વોઝ અ બોલ. અથવા તમે કહી શકશો ધેટ વોઝ અ બોલ. છે ને ઇઝી. હવે ફ્યુચર ટેન્સ છે. ફ્યુચર ટેન્સમાં શું કરવાનું છે? એમાં પણ એક જ વસ્તુ બદલાવાની છે, બાકીનું વાક્ય એમનેમ રાખવાનું છે. ધીસ વિલ બી અ બોલ. શું સેન્ટેન્સ થાય છે? ધીસ વિલ બી અ બોલ. અને જો દૂર હોય તો ધેટ વિલ બી અ બોલ. શું થશે? ધેટ વિલ બી અ બોલ. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે, કેનું ઇમેજ છે? એ કોઈ બેટરીનું ઇમેજ લાગે છે. બરોબર છે. તો હવે જ્યારે નજીક હશે તો આપણે શેનો ઉપયોગ કરશું? ધીસ. અહીંયા દૂર ક્યાંક પડેલી છે બેટરી બીજી નવી. બરોબર, નજીક હશે તો આપણે શું કહેશું? ધીસ ઇઝ અ બેટરી. અને જો આપણાથી દૂર હશે તો આપણે શું કહેશું? ધેટ ઇઝ અ બેટરી. હવે એ જ વસ્તુને જો આપણે પાસ્ટ ટેન્સમાં કહેવી હોય તો આપણે કઈ રીતે કહી શકશે? ધીસ ઇઝની જગ્યાએ શું વાપરવાનું? યસ, વોઝ. ધીસ વોઝ અ બેટરી. અને જો ધેટ જોઈ કે ધેટથી સેન્ટેન્સ બનાવવું છે તો આપણે શું કહેશું? ધેટ વોઝ અ બેટરી. હવે ફ્યુચર ટેન્સમાં બનાવવું હોય તો શું કહેવાશે? ધીસ વિલ બી અ બેટરી. શું કહેવાશે? ધીસ વિલ બી અ બેટરી. અને જો એ જ વસ્તુ ધેટમાં બનાવવું હોય તો ધેટ વિલ બી અ બેટરી. છે ને, કેટલું ઇઝી છે. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે બાઇસિકલની. બરાબર, હવે એ આપણે જોઈએ તો નજીકની બાઇસિકલ માટે આપણે કહીશું ધીસ ઇઝ અ બાઇસિકલ. શું કહેવાશે? ધીસ ઇઝ અ બાઇસિકલ. કે આપણી નજીક છે તો આપણે કહી શકાશું ધીસ ઇઝ અ બાઇસિકલ. જો એ જ બાઇસિકલ આપણી દૂર છે, આ બાઇસિકલ આપણાથી દૂર છે તો આપણે શું કહેશું? ધેટ ઇઝ અ બાઇસિકલ. શું કહેવાશે? ધેટ ઇઝ અ બાઇસિકલ. પાસ્ટ ટેન્સમાં આપણે કેવું હોય તો નજીકની વસ્તુ માટે ધીસ વાપરીશું અને ઇઝની જગ્યાએ વોઝનો ઉપયોગ કરતા કહીશું કે ધીસ વોઝ અ બાઇસિકલ. શું કહેવાશે? ધીસ વોઝ અ બાઇસિકલ. અને એ જ વસ્તુ ધેટમાં વાપરતા આપણે એવું કહી શકાશે કે ભગવાન ધેટ વોઝ અ બાઇસિકલ. શું કહેવાશે? ધેટ વોઝ અ બાઇસિકલ. પછી ફ્યુચર ટેન્સમાં કેવું હોય તો આપણે શું કહેશું? ધીસ વિલ બી અ બાઇસિકલ. શું કહેવાશે?
ધીસ વિલ બી અ બાઇસિકલ. અને જો દૂર હોય તો શું કહેવાશે? ધેટ વિલ બી અ બાઇસિકલ. છે ને, કેટલું ઈઝી છે. કમેન્ટ સેક્શનમાં આન્સર જણાવજો કે આને શું કહેવાય, કઈ રીતે લખાય, કયા સેન્ટેન્સ કઈ રીતે બોલાય, બધું જણાવજો. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે કાઇટનો. તો આપણે કહીશું ધીસ ઇઝ અ કાઇટ. શું કહેવાશે? આપણે આવી રીતે કહીશું ધીસ ઇઝ અ કાઇટ. બરોબર, ધીસ ઇઝ અ કાઇટ. ઈ જ કાઇટ આપણાથી દૂર છે તો આપણે ધેટનો ઉપયોગ કરીશું. ધેટ ઇઝ અ કાઇટ. ઈ જ વસ્તુ આપણે પાસ્ટ ટેન્સમાં જોતી હોય તો શું કરશું? ઇઝ ની જગ્યાએ વોઝ મૂકી દેશું, બાકીનું બધું એમનેમ. ધેટ વોઝ અ કાઇટ તો આપણે અહીંયા કહેશું ધીસ વોઝ અ કાઇટ, તો અહીંયા આપણે કહેશું ધેટ વોઝ અ કાઇટ. ઈ જ વસ્તુ આપણે ફ્યુચર ટેન્સમાં જોઈએ છે તો શું થશે? વોઝ છે તો વોઝ ની જગ્યાએ શું મૂકવાનું? યસ, વિલ બી મૂકી દેવાનું. તો કહેવાશે ધીસ વિલ બી અ કાઇટ. શું કહેવાશે? ધીસ વિલ બી અ કાઇટ. અને જો દૂર હોય તો શું કહેવાશે? ધેટ વિલ બી અ કાઇટ. શું બોલાશે? ધેટ વિલ બી અ કાઇટ. હવે તમારે એમ કેવું હોય કે આ પ્લાન્ટ છે તો આપણે પ્રેઝન્ટ ટેન્સમાં શું કહેશું? પ્રેઝન્ટ ટેન્સમાં કહીશું ધીસ ઇઝ અ પ્લાન્ટ. શું કહેશું? ધીસ ઇઝ અ પ્લાન્ટ. હવે ઈ જ પ્લાન્ટ આપણાથી દૂર હોય તો આપણે શું યુઝ કરશું? ધેટ. મતલબ કે ધેટ ઇઝ અ પ્લાન્ટ. હવે ઈ જ વસ્તુ આપણે ફ્યુચર ટેન્સમાં કેવી હોય તો ઇઝ ની જગ્યાએ શું મૂકી દેવાનું? વોઝ મૂકો અને વાક્ય બનાવો ધીસ વોઝ અ પ્લાન્ટ. શું કહેવાશે? ધીસ વોઝ અ પ્લાન્ટ. અને જો ધેટ નો યુઝ કરવો હોય તો શું કહેવાશે? ધેટ વોઝ અ પ્લાન્ટ. શું બોલાશે? ધેટ વોઝ અ પ્લાન્ટ. ખાલી બોલવાનું નથી, લખવાનું પણ છે. લખશો નહીં તો પણ આવશે, બટ બોલવાનું છે. બરોબર. હવે આપણે ફ્યુચર ટેન્સમાં એ વસ્તુ ફેરવવી હોય તો કઈ રીતે ફેરવશું? ધીસ વિલ બી અ પ્લાન્ટ. કે તે પ્લાન્ટ હશે, આ પ્લાન્ટ હશે તો આપણે કહી શકશું ધીસ વિલ બી અ પ્લાન્ટ. અને જો એ જ વસ્તુ આપણાથી દૂર હોય તો આપણે કહેવાનું ધેટ વિલ બી અ પ્લાન્ટ. કેટલું ઈઝી છે. નેક્સ્ટ તમારી પાસે ઇમેજ છે ગેટનું, મતલબ કે ડોર. બટ આને ડોર તો ન કહી શકાય, આપણે ગેટ કહીએ. તો ગેટ માટે આપણે વાપરીશું ધીસ ઇઝ અ ગેટ. શું કહેશું? ધીસ ઇઝ અ ગેટ. અને જો ઈ જ ગેટ આપણાથી એટલો બધો દૂર હોય તો આપણે શું કહેશું? ધેટ ઇઝ અ ગેટ. કહેશું ને? હવે તો તમને આવડી ગયું નહીં? મને સંભળાય કે તમે બધા બોલો છો. હવે આપણે ઈ જ વસ્તુ પાસ્ટ ટેન્સમાં જોતી હોય તો શું કહેવાશે? ઇઝ ની જગ્યાએ વોઝ લખી નાખવાનું ને બોલવાનું ધીસ વોઝ અ ગેટ. અને જો ધેટ વાપરતા હોય તો બોલવાનું ધેટ વોઝ અ ગેટ. અને ઈ જ વસ્તુ ફ્યુચર ટેન્સમાં જોતી હોય તો વોઝ ની જગ્યાએ વિલ પ્લસ બી નો ઉપયોગ કરવાનો અને બોલવાનું ધીસ વિલ બી અ ગેટ. શું બોલવાનું? ધીસ વિલ બી અ ગેટ. અને જો ઈ જ વસ્તુ આપણાથી દૂર હોય તો ઈ ધેટ નો ઉપયોગ કરવાનો ને આપણે બોલશું ધેટ વિલ બી અ ગેટ. શું બોલશું? ધેટ વિલ બી અ ગેટ. ડન છે? તો હવે આપણે બધી વસ્તુ જોઈ લીધી. ધીસ, ધેટ, વોઝ ક્યારે વાપરવું, વિલ ક્યારે વાપરવું, ઇઝ ક્યારે વાપરવું, આર ક્યારે વાપરવું, વર ક્યારે વાપરવું, બધી વસ્તુ આપણે જોઈ લીધી. મેં તમને મટીરિયલની વાત કરી લીધી કે તમારે કોન્ફિડન્સથી અંગ્રેજી બોલવું હોય, પ્રેક્ટિસ કરવી હોય તો તમે આ મટીરિયલ મંગાવી શકો છો. બટ તમને એવું હોય કે નહીં મારે મટીરિયલ તો જોઈએ જ છે, એ વસ્તુ તો પરફેક્ટ કે હું મટીરિયલ તો મંગાવીશ જ, બટ મારે ઇંગ્લિશના લેક્ચર પણ અટેન્ડ કરવા છે. મતલબ કે મને કોઈ ઇંગ્લિશ શીખવે અને હું શીખું, મારે એ રીતનું કરવું છે. તો એના માટે પણ વિજય સર લાવ્યા છે આઝાદી ઓફર લાઈવ સ્પોકન ઇંગ્લિશનો કોર્સ લઈને આવ્યા છે. આ કોર્સમાં તમને શું મળી રહેવાનું છે? દરરોજ એક લાઈવ લેક્ચર આવશે જે મંડે ટુ સેટરડે વિજય સરની ફેકલ્ટીઝ દ્વારા ઝૂમ મીટિંગ ઉપર લાઈવ લેવામાં આવશે, જે 8 થી 9:30 વાગ્યા સુધીનો હશે. પછી તો કે એક્સપ્લેનેશન રેકોર્ડેડ ફોર્મમાં 1 યર માટે અવેલેબલ વિજય નાક્યાની એપ ઉપર હશે, જે વિજય સરે લાઈવ ઓફલાઈન જે ભણાવેલું હોય છે એ જ રેકોર્ડેડ ફોર્મ તમને ત્યાં અવેલેબલ મળશે. બાકીની માહિતી તમને આપેલી છે. એમ તો આ કોર્સની કિંમત 5,999 રૂપિયા છે, બટ આઝાદી સ્પેશિયલ ઓફર હોવાને કારણે આ કોર્સ તમને ફક્ત ને ફક્ત 2,499 રૂપિયામાં મળવાનો છે. તો કોની રાહ જોવો છો? અને 2 જ દિવસ બાકી છે. 2 જ દિવસની અંદર આ ઓફર જતી રહેવાની છે. તો તમને પણ એવું હોય કે મારે અંગ્રેજી શીખવું છે, કોન્ફિડન્સથી બોલવું છે, કોન્ફિડન્સ વધુ બિલ્ડ કરવો છે, તો અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો, વધુ માહિતી મેળવો.
ઓફર ફક્ત ને ફક્ત 15 ઓગસ્ટ સુધી લાગુ પાડવામાં આવેલી છે. 15 ઓગસ્ટ રાતના 12 વાગે આ ઓફર પૂર્ણ થઈ જવાની છે. તો એ પહેલા આ કોર્સને પરચેસ કરી લેવો અને ઇંગ્લિશ બોલવાની શરૂઆત કરી દેવી. નેક્સ્ટ છે કી. હવે આ વસ્તુમાં પણ આપણે ઈ જ કરવાનું છે. પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ ત્રણેયને એકયારે જોવાના છે. ઓકે, ફ્યુચર ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ પ્રેઝન્ટ ટેન્સ. So let's start. ફર્સ્ટ ઇમેજ તમારી પાસે છે કી. હવે તમે આપણે કી માટે ઇટ નો ઉપયોગ કરી તો ઇટ ઇઝ અ કી. શું કહીશું? ઇટ ઇઝ અ કી. અથવા તો ઇટ ની જગ્યાએ તમે ધીસ અથવા તો ધેટ બંનેનો ઉપયોગ કરી શકો છો. ઇટ ઇઝ અ કી. પાસ્ટ ટેન્સમાં બોલવું હોય તો તમે કહી શકો છો ઇટ વોઝ અ કી. શું કહેવાશે? ઇટ વોઝ અ કી. અને જો તમારે ફ્યુચર ટેન્સમાં બોલવું હોય તો શું કહેવાશે? It will be a key. It will be a key. કહેવાશે ને? તો પછી હવે એ જ વસ્તુ તમારે નકારમાં અને પ્રશ્નાર્થમાં જોતી હોય તો પણ થઈ જાય. નકારમાં જોતી હોય તો શું કરવાનું? એક જ વસ્તુ યાદ રાખવાની. નકારમાં જોતી હોય એટલે ત્રીજા સ્થાન ઉપર નોટ મૂકી દો. વાત થઈ ગઈ પૂરી. is છે, was છે અને will છે. એ ત્રણેયના પછી આપણે શું મૂકી દેવાનું? નોટ. એટલે આપણે ત્રણેય કાળની નકાર વાક્ય રચના એકયારે થઈ જાય. It is not a key. તે ચાવી નથી. It was not a key. તે ચાવી ન હતી. It will not be a key. તે ચાવી નહીં હોય. કેટલું ઈઝી છે. નેક્સ્ટ ઇમેજ તમારી સામે છે. ઇમેજ જોવાના છે, કમેન્ટ સેક્શનમાં લખવાનું છે કે એનો શું આન્સર છે. પાસ્ટ, ફ્યુચર ને પ્રેઝન્ટ ટેન્સમાં એને શું કહેવાય છે? હકાર, નકાર, ક્વેશ્ચન આન્સર તમને જે આવડે ને એ વાક્યરચના તમારે કમેન્ટ બોક્સમાં અમને લખીને બતાવવાની છે. બરોબર છે. નેક્સ્ટ તમારી સામે છે કોમનું ઇમેજ આપેલું છે. આપણે પ્રેઝન્ટ ટેન્સમાં સેન્ટેન્સ બનાવીએ તો કંઈક આવી રીતે બનશે. ઇટ ઇઝ અ કોમ. શું કહેવાશે? ઇટ ઇઝ અ કોમ. હવે એ જ વસ્તુ જો પાસ્ટ ટેન્સમાં જોતી હોય તો શું? ત્રીજા સ્થાન ઉપર નોટ મૂકી દો. ઇટ વોઝ અ કોમ. It was a comb. અને જો આપણે ફ્યુચર ટેન્સમાં જોતી હોય તો વેરી ગુડ, વેરી ઈઝી. will પ્લસ be નો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવો. It will be a comb. It will be a comb. અને આ જ વસ્તુને જો નકારમાં ફેરવવી હોય તો યસ, ત્રીજા સ્થાન ઉપર નોટ મૂકી દો. થર્ડ સ્થાન ઉપર તમે નોટ મૂકશો એટલે આ નકાર વાક્ય રચના બની જશે. ત્રણેય સેન્ટેન્સની. It is not a comb. તે દાંત્યો નથી. It was not a comb. તે દાંત્યો ન હતો. It will be not a comb. ખોટું પડ્યું ને? હા, હું જોતી હતી તમને આવડે છે કે નથી આવડતું. It will not be a comb. તે કાંસકો નહીં હોય. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે વોટરમેલન. એના ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવીએ. It is a watermelon. It is a watermelon. એ જ વસ્તુ તમારે પાસ્ટ ટેન્સમાં બનાવી હોય તો આવશે was. બાકીનું બધું એમનેમ. It was a watermelon. અને જો એ જ વસ્તુ તમારે ફ્યુચર ટેન્સમાં બનાવી હોય તો બનશે will પ્લસ be થી. કેનાથી બનશે? will પ્લસ be થી. It will be a watermelon. શું થશે? It will be a watermelon. ખાલી વિડિયો જોવાનો નથી, વિડિયોની સાથે સાથે તમારે બોલવાનું પણ છે. હું પણ આટલું બોલું છું, તમારે પણ બોલવાનું છે અને કોન્ફિડન્સ વધારવાનો છે. આપણો એક જ મોટિવ છે. ઇંગ્લિશ બોલવાનો કોન્ફિડન્સ વધે વધે ને વધે ને ચોક્કસ જ વધશે જો તમે બોલશો તો. હવે આ વસ્તુને આપણે નકારમાં કરવી હોય તો થશે થર્ડ સ્થાન ઉપર યસ નોટ મૂકી દો. શું મૂકવાનું? નોટ મૂકી દો. બનશે It is not a watermelon. શું બનશે? It is not a watermelon. મતલબ કે તે તરબૂચ નથી. It was not a watermelon. શું? It was not a watermelon. તે તરબૂચ ન હતું. It will not be a watermelon. It will not be a watermelon. તે તરબૂચ નહીં હોય. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે પેંગ્વિનની, જેના ઉપરથી આપણે ઇમેજ સેન્ટેન્સ બનાવીશું. It is a penguin. It is a penguin. પછી પાસ્ટ ટેન્સમાં બનાવવું હોય તો is ની જગ્યાએ શું મૂકવાનું?
was. Yes, it was a penguin. એટલે કે તે પેંગ્વિન હતું. અને જો આપણે ફ્યુચર ટેન્સમાં બનાવવું હોય તો will plus be. શું? will plus be. It will be a penguin. શું થશે? It will be a penguin. તે પેંગ્વિન હશે. તે પેંગ્વિન હશે. અને જો એ જ વસ્તુ આપણે નકારમાં જોતી હોય તો થર્ડ સ્થાન ઉપર નોટ મૂકો એટલે બનશે it is not a penguin. તે પેંગ્વિન નથી. it was not a penguin. તે પેંગ્વિન ન હતું. it will not be a penguin. તે પેંગ્વિન નહીં હોય. નેક્સ્ટ ઇમેજ તમારી પાસે છે ક્રોકોડાઇલ નું. શેનું ઇમેજ છે? ક્રોકોડાઇલ નું. તો સેન્ટેન્સ કંઈક આવી રીતે બનશે it is a crocodile. શું ઇમેજ શું સેન્ટેન્સ બનશે? it is a crocodile. એટલે કે તે મગર છે. હવે એ જ વસ્તુ પાસ્ટ ટેન્સમાં જોતી હોય તો કંઈક આવી રીતે બનશે. is ની જગ્યાએ was લગાવી દો. સેન્ટેન્સ બનશે it was a crocodile. શું થશે? it was a crocodile. તે મગર હતો. એ જ વસ્તુ જો તમારે ફ્યુચર ટેન્સમાં જોતી હોય તો બનશે will plus be. કેનાથી બનશે? will plus be. it will be a crocodile. શું? it will be a crocodile. મતલબ કે તે મગર હશે. અને એ જ વસ્તુ જો આપણે નકારમાં જોતી હોય તો યસ થર્ડ સ્થાન ઉપર નોટ લગાવી દો. સેન્ટેન્સ બની ગયું it is not a crocodile. શું થશે? it is not a crocodile. તે મગર નથી. it was not a crocodile. તે મગર ન હતું. it will not be a crocodile. તે મગર નહીં હોય. હવે આ તો થઈ હકાર અને નકાર. ભેગી પ્રશ્નાર્થી કરવાની જ છે. જોતા જઈએ. is it a key? શું તે ચાવી છે? was it a key? શું તે ચાવી હતી? will it be a key? શું તે ચાવી હશે? રાઈટ. હવે તમારે પણ આ બધાના આન્સર કમેન્ટ સેક્શનમાં જણાવવાના છે કે ક્વેશ્ચન આન્સર કઈ રીતે બને છે. is it a comb? શું? is it a comb? શું તે કાસ્કો છે? was it a comb? શું? was it a comb? શું તે કાસ્કો હતો? will it be a comb? will it be a comb? શું તે દાંતિયો હશે? નેક્સ્ટ is it a watermelon? શું તે તરબૂચ છે? was it a watermelon? શું તે તરબૂચ હતું? will it be a watermelon? શું તે તરબૂચ હશે? હવે આ બે વર્ડના ક્વેશ્ચન આન્સર તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટ સેક્શનમાં મને જણાવજો. બરાબર? કમેન્ટ સેક્શનમાં જણાવજો કે કઈ રીતે બને છે. સો આજનો સેશન આપણે અહીંયા સુધીનો જ હશે. આઈ હોપ કે તમને સેશનમાં બહુ મજા આવી હશે અને સેશનમાં બહુ તમે મજા કરેલી, ભણેલા અને સાથે સાથે બોલતા પણ ગયા હશો અને જોરદાર પ્રેક્ટિસ થયેલી હશે. જો હજુ પણ તમારે ઇંગ્લિશ શીખવું હોય તો આ વિજય સરની ઇન્સ્ટાગ્રામની ચેનલનું QR કોડ છે, પછી આ ફેસબુકની છે, આ ટેલિગ્રામની છે અને આ યુટ્યુબ ચેનલનો છે અને આ વોટ્સઅપ ચેનલની છે. વોટ્સઅપ ચેનલના સ્કેન કરી લેજો જેથી કરીને અવનવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચે. સો બાય. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. આવતા સેશનમાં મળશું.